ગીર સોમનાથમાં તણાઈ આવેલા કન્ટેનરમાં મળ્યા છે પ્રેશર ટેન્ક। લાઠી ગામે દરિયા કિનારે તણાઈ આવ્યું હતું એક કન્ટેનર। મરીન પોલીસ અને એસઓજીએ કન્ટેનરને ખોલીને તપાસ હાથ ધરી। કન્ટેનરની અંદરથી તાઇવાનની બનાવટના પ્રેશર ટેન્ક મળી આવ્યા છે। કન્ટેનર શિપમાંથી પડી ગયા બાદ કાંઠે તણાઈ આવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। કન્ટેનર અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી મેળવવા કવાયત હાથ ધરાઈ છે। તણાઈને આવેલા કન્ટેનરને જોવા મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા। એસઓજી, કસ્ટમ, એલસીબી સહિતની એજન્સીઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો લાઠી ગામના દરિયા કિનારે તણાઈને આવેલા કન્ટેનરથી ભારે ઉચાટ પણ ફેલાયો। સ્થાનિકો દ્વારા જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને મરીન પોલીસ તેમજ એસઓજી સહિતની એજન્સીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। કન્ટેનરને કિનારે લાવી ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી તાઇવાનની બનાવટના પ્રેશર ટેન્ક મળી આવ્યા છે। ત્યારે કન્ટેનરમાં કશું જોખમરૂપ વસ્તુ ન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શિપમાંથી પડી ગયા બાદ કન્ટેનર કાંઠે તણાઈ આવ્યું હશે। ત્યારે પોલીસ અને કસ્ટમ સહિતની ટીમો દ્વારા કન્ટેનર અંગે શિપિંગ એજન્સીઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે। દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું, જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે, અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીજી, કસ્ટમ વિભાગ અને રેવન્યુ, અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે। બાકીની આગળની વિગતોની તપાસ હજુ